એક હાવ તાજો જોક્સ કહો હાવ. એક ભાઈ એની પત્નીને કીધું, આ સમજાય ને સમજાવો ભાઈ, તમે જોશો પાછા આમ. એક ભાઈની પત્નીને કીધું કે હાલ ને દુબઈ ફરવા જાય. તેની પત્નીએ કીધું, તમે હું મને શ્રીદેવી સમજો? આમાં તમે સાંભળી લો, રોજ રોજ નવો કોટો ન ફૂટે ને એને મરેલો સમજવું. રોજ બાપુ દાદા સત્ય વસ્તુ છે ને, જે ઝાડને રોજ નવી કુપળ ના આવે એટલે માનવાનું કે એને મૂળિયામાં તળકીડી લાગી ગઈ. એ માણસમાં રોજ નવો વિચાર હોવો જોઈએ, રોજ નવો વિચાર. હા, હું 1 તારીખે જ આ નૈરોબીમાં આગળ ભાઈ ડ્રાઈવર આવ્યો, નામ ભૂલી ગયેલું, સરફરાજ. મેં પૂછ્યું હું આ છું, હોકો ક્યાં ફોડ્યો? મને કે ગાડી સ્લેપ થઈ ગયું. ગાડીનું શું થયું છે? તારી ગાડી સ્લેપ થાય. વાત હાલે છે ગુણની. અતિ રૂડી કાંઈ બગલા કેરી પાંખ જો, પણ કોયલ બોલે ને જગ રીજે, રૂપથી ગુણ વાલા. જો તમે લતાજી ગાતા હોય તો આપણે કેવું પડે કે ભાઈ કોયલ જેવો કંઠ, પણ પછી કઈ કોયલ બોલે તેમ ન કહેવાય અસલ લતાઓ. નહીં, મારા નાથની રચના છે કોયલ છે એ. હા, કોઈ એવો મૃત માણા બેઠો ક્યાંક ફલાણા ભાઈ હાવજ જેવો માણા હો, પણ અહીંયા આપણે તમારી ફામે વાડીએ કાંઈ ગીરમાં હાવજ હામો મળે તેમ ન કે અસલ ભૂપત હો. અસલ નહીં, હાવજ હાવજ છે સાહેબ. હા, અને આ ધરતી એવી છે, આ ભૂમિ એવી છે કે જેણે જેણે સમર્પણ કર્યા છે સાહેબ, એનું કોઈ દી જિંદગીમાં એમ કહેવાય પેઢી વયું જાય તો એ સમાજ એનું નામ ભૂલ્યા નથી. આ કૃષ્ણે કોઈને કીધું શું કે અમારી ભાગવતમના દાદાઓ વાંચજો? ના, તમે ખાલી એક ગીતાજીનો અધ્યાય સાહેબ પાકો કરી લ્યો ને તો કૃષ્ણ એમ કહે છે કે હવે તું તારી ચિંતા છોડી દેજે. કારણ કે મનમાં એમ તો થાય જ કે હવે મારા હાથ રથની લગામ તારા હાથમાં, પણ એ બાજુ જાય તો પછી આપણે હાવ ફિલ્મમાં જ રહી. હમણાં કયું નવું ફિલ્મ આવ્યું? પધારો પધારો પધારો. અમારે બોલાવી લઈશ, પણ હું કાંઈ ગાવ ત્યારે ભાઈ, ગાવ ત્યારે મારો બાપ. અમારે દુધરેજથી સમસ્ત રબારી સમાજ જેનું ગૌરવ લઈ શકે, દુધરેજની ધજા, અને ત્યાંથી અમારા પ્રેમદાસ બાપુ અહીંયા પધાર્યા છે, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને ન ભૂલતો હોવ તો બાપુ અહીંના જે અમારે મનહરદાસજી, જેમના પિતાને અમરીશભાઈ કેન્સર હતું, આજ ગામના, વડવાળાની ધજા સામું જોઈને જો ભરોસો કોને કહેવાય, કીધું કે હું રહું ન રહું, પણ હે દુધરેજના ઠાકર, મારો દીકરો હું તને ધરી દે. સાહેબ, માણસની બીમારીઓ વયું જાય. તમે કલ્પના કરો, શ્રદ્ધા ન જ હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. તમે જેની ઉપર શ્રદ્ધા રાખો એને એકવાર તમારો ભગવાન થાવું પડે, થાવું પડે ને થાવું પડે. ગામના આપણા કવામાલી નીકળેલો પાણો એને સિંદૂર લગાડીને હુરધન કરીને બેહાડ દે, આખી વાળુને રખોપું રાખે. બોલો, પણ ઉતાવળ ન કરવી. સિંદૂર લાગી ગયા પછી નવો ઘાટ થતો નથી બાપુ, એ અઘરું છે. પણ શ્રદ્ધાનો જ હોય વિષય. એક રાજા હતા, રાજાને એમ થયું કે મારા મંત્રીઓ જે છે એ એકચ્યુઅલી સારા જ છે કેમ એમ. રાજાને પાસે મંત્રી હોય ને, પ્રધાન ને મંત્રી. આજે રાજા રે એ બોલાવે પ્રધાન આવજો. રાજા હોય ને પ્રધાન હોય, પ્રધાનજીને બોલાવે ને કીધું કે આપણે 3 મંત્રીઓને બોલાવો. ક્યાં ખાતા ના એ તમે નક્કી કરી લેજો. 3 મંત્રીઓને બોલાવ્યા, એના અંગત મિત્રો જ હતા, એના અંગત મંત્રી હતા. એને કીધું કે તમે બગીચામાં જાઓ. આજ જો કર્મયોગી અને કર્મચારી આમાં બહુ ફેર છે. 3 મંત્રીને બોલાવીને રાજાએ એટલું કીધું કે તમે મારા અંગત મંત્રી છો, આજે મારે સેજ જોવું છે કોણ સારું કર્મ કરે છે. તમે આપણા બગીચામાં જાઓ અને ફળને કોથળા ભરતા આવો, અને એ કોથળા મારે સમાજને અર્પણ કરવા છે. એટલે એક મંત્રી ગયો, એને કીધું કે ભાઈ ક્યાં સમાજને આપને જ કે છે ભરી આવે, કા પબ્લિકને વેચી ગયો, એમ જ કહે. એ ક્યાં રાજા પાસે જોવાનો ટાઈમ હોય. એટલે એને શું કર્યું, ખડ ને પાંદડા નતા ને કોથળો ભરી લીધો ટૂંકમાં. બીજા મંત્રીને એવું થયું કે ભાઈ સમાજને જ વેચવાના છે ને, એમાં શું જોવું. એટલે નીચે ખરેલા હતા, હડેલા જેવા હતા એવા ફળ બધા, એને કોથળો ભરી લીધો. પણ એક મંત્રી હતો
એણે કીધું કે રાજાએ મને વિશ્વાસથી કામ સોંપ્યું છે અને સમાજને મારે દેવું હોય તો સારું આપું. સારા સારા ફળ હતા એણે વીણ્યા, સારા ફળનો કોથળો ભર્યો, મીઠા સારા પાકલ. અને ત્રણેય જણા કોથળો ભરીને આવ્યા અને રાજાની પાસે આવ્યા. લ્યો મહારાજ, સમાજમાં આપી દઈએ કે ના સમાજમાં નથી આપવા. તો હુકમ કર્યો કે આ ત્રણેયને અલગ અલગ ઓરડામાં પૂરી ગયો અને 1 મહિના સુધી એને ખાવા ન દેતા. એ જ ફળ એને ખાવાના છે. મારો કહેવાનો અર્થ, આપણો રાજા આપણો બાપ છે, મુરલીધર છે. એ આપને એના બગીચામાં મોકલ્યા છે કે જાઓ છોકરાઓ તમે ભરો કોથળા, સમાજને શું આપો જોવું છે. પણ એ ખબર નહોતી કે એ કરેલા આપણે જ ખાવા પડશે. ભલા માણસ, હે, જેવી આપણી કહેવત છે જેવી કરણી એવી ભરણી. પણ જેની પાસે કર્મ સારું હોય, કરણી સારી હોય, ગુણ સારા હોય, એ ગુણવાળી વ્યક્તિને કોઈ દી તકલીફ ન પડે. એટલે અતિ રૂડી કાંઈ બગલા કેરી પાંખજો અને કોયલ બોલે ને જગ રીજે. રૂપથી ગુણવાલા અને અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો. રાધિકામાં ગુણ અને રૂપ બે હતા. કુબજાની અંદર થોડા ગુણ દેખાડ્યા તોય કૃષ્ણએ સ્વીકારી લીધા. પધારો પ્રભાતભાઈ, પધારો. વાહ, ગીત બહુ મોટું પણ આ છેલ્લી કડી લઈ લઉં પછી મારે તમને આમ જો આ એકલું આમ વિટામિન જ આપવાનું છે. હા, તમને એમ થાય કે આ પ્રતિષ્ઠા છે ને ભગવાન રામની પ્રતિષ્ઠા ને સંતો બેઠા છે ને માયાભાઈમાં ગણ્યા નહીં છે તો જ લાવ્યા હોય ને. હરામ બરોબર મારામાં ગણ્યાનો સાટો હોય. ગણ્યાન બન્યાન છે નહીં હો. રામ રામ કરો. હા, જેને જ્ઞાન એટલે જાણકારી હો. જ્ઞાનનો અર્થ ધાર્મિકતામાં હાવૈયા જવાની જરૂર. જ્ઞાન એટલે સમજ, જાણકારી. આદિ માનવ હતો ત્યારે એને કંઈ જાણકારી જ્ઞાન હતું જ નહીં. હામાં ભટકાતો હતો. એમાં ભૂલથી એકવાર તરાઈ ગયો ત્યારે પહેલું જ જ્ઞાન ચૂક તરી એકાય. ન્યાલીલીના ચંદ્ર સુધી પગ્યો માણસ. હે, અને આપણે હજી હેઠો નથી વીટ્યા. બોલો, હમણાં એક ભાઈ મને કે હે માયા ભાઈ કાશ્મીરનું શું થાય? કાશ્મીરનું કાંઈ ન થાય. કાશ્મીરનું શું થાય? મેં કીધું પાડોશી દેશને ખબર નથી. આ હેઠા હાટું હગા ભાઈ પાળિયા થઈ જાય એની પરજા કાશ્મીર દઈ દે. અરે છોડો, આપણી માવું કીર્તન ગાતી હોય કારણ કે આપણે તો ભારત માતાના સંતાન છે ને, આર્ય નારીના સંતાન. આપણી માતા હોય જો ગરબો ગાતી હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી દ્યો. હવે મહાકાળી માં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ દે. મુદ્દો જ ન કરાય. અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય. બહુ ચિંતા થાય છોકરાને ભરતી કરી ગયો. હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચો મને એમાં કે 3 છોકરા હોય એને ફોર્મ ન ભરાય. ચૂંટણી આવી તા એક જણો મને કે ભાઈ 3 છોકરા છે ને ફોર્મ ભરવું છે, શું કરવું? મેં કીધું એકને ભરતી કરી દે. અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય નહીં. પણ છે ધારાસભ્ય, પણ હારા સભ્ય છે. હારા સભ્ય ધારાસભ્ય થાય સારું. નકર આમ જો ધારાસભ્ય તો મતથી થઈ એકાય. હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું છે. હા, નગર અમારે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ને ન્યાજીને કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તા કે સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા. બોલો, સારા સભ્યો છે એને તાળીઓથી બધાવો. સારા માણસ છે. હા, આપણે હવાર સુધી રહેવું ને ખોટું આઈ કહેતા આવું. એક કહું આવડો હવે પાટિયા સળ્યું રોવો તમે. એક ભાઈના સસરાનો ફોન આવ્યો. સસરાનો શહેરમાં કુમાર કે કુમાર બોલે ને કુમાર. આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાનીની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય. પૈણ્યા પછી બિચારો નો જવાન થઈ કે નો બાળક થઈ કે કુમાર ને કુમાર રહી ઠેઠું. અમારે કુમાર આવ્યા. કુ એટલે ખોટો માર, ખોટો માર સહન કરવા વાળો. એટલે એને સસરાએ એને જમાઈને ફોન કર્યો કે કુમાર કે હા પપ્પા. ઘણા તો એના સસરા નહીં પપ્પા કહ્યો. હા, બાપ જેટલું સન્માન આપો પણ પપ્પા ન કહેવાય. ડો
પપ્પા કેવા થાય છે અને પપ્પા કયો તો ઘીરે આવી બેન ન થાય. ઓ પપ્પુ પપ્પુ ઘણા સમયને તો હારાની અણહારું મળી આવો. પપ્પા તમે શું કરો છો? અહીંયા પપ્પુ પીડ્યું એની સામું જો ને ભાઈ. વચ્ચે બીજું કહું, દાંત જ કાઢવાનું ભાઈ. હા, ગણ્યાનના હવાદણા થતા જ નહીં. હું આવું ત્યાં લહેર કરો યાર. આ 3 કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હાટું. હા, ઉલ્લીને આવ્યો છું. ત્યાં પછી સરફરાજને જોયું તો મને એમ છે હું હજી ન્યા શું છે. ના, હું કાલે જાહેરમાં બોલ્યો ને 1 તારીખ ને નૈરોબીમાં બોલ્યો હું. એના જે 2-5 જણા ન્યાય હોય ને, કાંઈ ન હોય એમ હોય. હા, એને મેં કીધું હું કે તમે તારે આવીશું, આપણે આ ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો ધરતીકપ છો હોય કે રામ જાણે, પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ એ વચ્ચે આમ એ ડગલું જ પડી ગયેલું છે. આપણી જેવી જ જમીન, આપણી જેવા સિંહ, 2 જ જગ્યાએ સિંહ થાય, એક ન્યા ને એક અહીંયા. અહીંયા થોડાક ગામ હજી રહી ગયા. આ ભાગલો પીડ્યો ત્યારે એની જમીન એવી લાલ સોળ, આપણી ગાંડી ગીરની જમીન હોય એવી. માણા એવા વળકડમાં સમજે જ નહીં. એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુધર્યા. રામ રામ કરો.